ફ્રેન્ડ્સ, આજે આપણે ગુલાબજાંબુ બનાવીશું. એમાં અહીંયા મેં મિલ્ક પાવડર 500 ગ્રામ લીધું છે. આજે આપણે મિલ્ક પાવડરના બનાવવાના છે. હવે આપણે થોડું થોડું કરીને દૂધ નાખીને લોટ બાંધી લેવાનો છે. હવે આપણે સારી રીતે બાંધી લઈશું. હવે આપણે મિલ્ક પાવડરને એકદમ પોચો કરવાનો છે. હવે આપણે ગુલાબજાંબુનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે 5 મિનિટ સુધી મૂકી રાખીશું. હવે આપણે ચાસણી બનાવી લઈશું. હવે આપણે મિલ્ક પાવડર 500 ગ્રામ લીધો છે. તો હવે 700 ગ્રામ પાણી લઈશું. અહીંયા મેં 100 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. બધીથી 100 ગ્રામ ખાંડ નાખવાની છે. હવે આપણે ચાસણી બનાવી લઈશું. હવે આપણી ચાસણી થઈ ગઈ છે. હવે આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે તેલ મૂકી દઈશું ગરમ કરવા. હવે આપણે ગુલાબજાંબુ ગોળ વાળી લઈશું. આ રીતના મીડિયમ રાખવાના છે. આ રીતના રાખવાના છે. ગુલાબજાંબુ તળી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તળાઈ ગયા છે. હવે આપણે બહાર કાઢી લઈશું. હવે આપણે ગુલાબજાંબુને ચાસણીમાં મૂકી દઈશું. ચાસણીમાં 5 મિનિટ રાખીશું. હવે આપણા ગુલાબજાંબુ તૈયાર છે.